હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો અને વેલકમ 2025. તું કે પછી કેવું ચાલે? લા તું સીધો તું કરીને વાત કરે મારી યાદ અરે તું કે પછી નથી કેવું મારે કશું. હવે તો વાત કરે તે ન્યુ યર રિઝોલ્યુશન આવું લીધું છે, તું કરીને વાત કરે જા. અલા યાર તમે હજુ સમજ્યા નહીં. હા તું કે પછી એમ નહીં કેવું. અરે તું કે એટલે 2025 એમ. અચ્છા પેલું હા ઓ તારે ટ્યુબલાઇટ જેવું કરો છો. તું કે 25 એમ એટલે 2000 હું લાયો. તારે કેવું ચાલે છે? પેલી વાઇબ નહીં આવતી લાજુ. એટલે પેલી એકદમ આ 2025 વાળી પેલી આમ વાઇબ જે આવી જોઈએ ને હજુ આવતી નહીં. એવું છે? પણ એટલા લોકોએ વિશ કર્યું છે ને મને, ઓ હેપી ન્યુ યર હેપી ન્યુ, જાણે 2025 ને હું જ જોડે લઈને આવ્યો ને. પણ પેલી વાઇબ નહીં આવતી. હલા બસ હું આવશે ધીમે રહીને. આપણે એકદમ 2026 ચાલુ કરી દઈએ. કેલેન્ડર આપણા હાથમાં છે. તો હું યાર કેવું લાગે? કેવું જશે? खबर नहीं केवू जैसे चाइना का माल और आने वाला साल पता नहीं कैसा जाएगा. તમે યાર तो चलो बधाने हैप्पी न्यू ईयर. पेली वाइब नहीं आवती. હાલા બસ હવે આવશે. બધા રિઝોલ્યુશન લીધું કે નહીં નવું? સેના વળી રિઝોલ્યુશન લેશે અમુક મહાપુરુષો લેશે. એટલે દારૂ સિગરેટ ગુટખા માવા વજન ઘટાડો એવા બધા અસફળ સંકલ્પો લેશે. તો એ કર્યા કરવાનું, ટ્રાય કરવાનું. તમે નહીં લીધું રિઝોલ્યુશન? હા મારે આ ઉંમરે સેના વળી રિઝોલ્યુશન લા. કેમ કે ઉંમર એવી રહી નથી કે હવે હું બગડી શકું, અને એવી તો બિલકુલ નથી રહી કે હવે હું સુધરી શકું. તો એ બધાને હેપી ન્યુ યર પર પેલી વાઇબ નથી. હાલા યાર બસ હેપી ન્યુ યર કહી દો ખાલી. હેપી ન્યુ યર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક એન્ડ વેલકમ 2025 કાકા. પેલી વાઇબ નહીં હજુ. બહુ કરી હા તમે તો વાઇબ કરીને. પછી ફીલ નહીં થતું. પણ નવા વર્ષની મજા હોય કે ના હોય, તમે મોસમની મજા લો ને યાર. મોસમ એટલે જો ને આ કેવું ચાલે. હું સવારે બધા સ્વેટર પહેરે છે, બપોરે ટી શર્ટમાં ફરતા હોય, આજે સાલ ઓડીને ઘેર બેઠો હોય, રાત્રે એક પર પંખો ચાલુ કરીને રજાઈ આખી ઓઢેલી હોય. મોસમ છે કે ફેશન છે ખબર જ નહીં પડતી. એમાં બહુ ગુસ્સો આવ્યા કરતો યાર. તમને બહુ પણ ના શિયાળામાં તમને તકલીફો બહુ હોય. એમને તમે રજાઈ ઓઢીને બેઠા હોય, ઘરમાં તો મસ્ત હોય, હા પછી રાત્રે જે બાથરૂમ જવું પડે ને, હા સીધું ઈડરમાંથી માઉન્ટ આબુ ગયા હોય ને એવું લાગે. બોલ ગુસ્સો આયા કરે છે મને. કઈ વાત પર? જેટલી વાર સ્વેટર પહેરો એટલી વાર શર્ટની બાયો સેટ કરો ને કોલર સેટ કરવાનો. હાટ. પણ તમારે છે ને આ સિઝનમાં ખાલી રોમેન્ટિક જ થવાય કાકી સાથે. દરેક માટે શિયાળો રોમેન્ટિક ના હોયલા. એમ હું તો ટ્રાય કરું ને આવી વાત કરવાની રોમેન્ટિક. હા તો તારી કાકી હળી કરે છે. કેમ શું કરે? મેં એને કીધું કે જો તને પ્રેમ કરું છું ને તો તારા માટે પેન્શન આવે એ રીતે તાજમહેલ બંધાઈશ, નાનો તો નાનો. આવું બોલ. વાહ. તે કે ના શિયાળો છે બીજું બધું જવા દો, ખાલી વાસણ ધોઈ આપો કે. બોલ યાર આવું કે. પછી ના હું તો તાજમહેલ પર જ અડી રહ્યો છું કે શિયાળામાં પાણી હાથે ચેડા ના કરું. કાકી પણ હોશિયાર છે. તારે સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. અરે ફોન આવ્યો કાકા. હા નવા વર્ષનો પહેલો ફોન આવ્યો. હેલો. બધાને હેપી ન્યુ યર. હા ચાલો ઓકે બાય. અરે ઉભા રહો હવે શું? હા બોલ. મારે બધાની સામે છે ને તમને ઉઘાડા પાડવા છે. રેડિયો છે તારથી થાય કર લે. એવું ફિઝિકલી નહીં કહેતા એ. એટલે વાતમાં પાડશે એમ. તો બીજું હું હોય? હલો, હા બોલ. આ માણસ છે ને બિલકુલ હેલ્થ કોન્શિયસ નથી. ચાલુ કર્યું. પણ એમને છે ને કાકી સવારે વહેલા ઉઠવાનું કહો. ઉઠી જ જાય છે 6 વાગ્યાના. તારે જો પણ પછી છે ને 8 વાગ્યા સુધી રજાઈની બહાર જ નથી નીકળતા. આવું કેવું લા? આમથી આમ રજાઈની અંદર છે ને પડખા ફર્યા કરે. બોલ. આવું બધું કરો છો? અને આમાં શિયાળાના શાસ્ત્ર પ્રમાણે એવું છે. ઓ હેલો, શું શિયાળાનો શાસ્ત્ર એટલે? છે શિયાળાનું શાસ્ત્ર છે? એ તારા વાંચવામાં નહીં આવ્યું હોય પણ છે. લા કાકા હું ચૂપ રહે. શિયાળાના શાસ્ત્ર પ્રમાણે એમ કીધું છે કે 6 વાગે ઉઠ્યા પછી હા 8 વાગ્યા સુધી રજાઈમાં આમથી આમ પડખા ફરવા હા. એ મોર્નિંગ વોક માનવામાં આવશે. આવું કોણ કહે છે? શિયાળાનું શાસ્ત્ર છે. આ બધું ક્યારે બહાર પડે છે? હું તને આપીશ. જો એમાં કેવું લખ્યું છે, ભગવાને દરેકને કેટલા શ્વાસ લેવાના છે એ નક્કી કરીને જીવન આપેલું છે. હા બરાબર. નક્કી થયેલા શ્વાસથી વધારે એક પણ શ્વાસ લેવાતો નથી. બરાબર? હા બરાબર. હવે તમે શિયાળામાં મોર્નિંગ વોકિંગ કે પછી જોગિંગ ને એવું બધું કરવા જાઓ ને તો ઝડપથી શ્વાસ લેવા પડે. બરાબર?
બરાબર. એટલે ઝડપથી શ્વાસ વપરાઈ જાય કરેક્ટ. તો પછી શું થાય? લાંબુ જીવન ટૂંકું થઈ જાય. હવે તને એવું છે કે હું એલો જતો રહું? ના ના, એવું મેં ક્યાં કીધું. તાબાજી, તું આખું શાસ્ત્ર વાંચ. હું તને બહુ ડિટેલમાં લખીશ બધું. એમાં ગોદડામાં પડી જ રહેવાનું એવું બધું છે ડિટેલમાં. આ મને શાસ્ત્ર જોઈશે હો. આપીશ હું તને એપ્રિલ મે માં આપી દઈશ. તો લખવું પડશે ને મારે. હલો. આ પતી ગયું, ચાલ હવે મૂકી દે. ગિલિન્ડર છો તમે. મારે લખવું પડશે. આ તો કામ ધંધે લગાડી દીધો મને. સ્ટેડ ઓન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક અને હેપી ન્યુ યર બધાને. અને આ જો લાઈવમાં લોકો પૂછે છે, હમણાં તમે કાકી સાથે વાત કરીને હા, ત્યાં લાઈવમાં એવું પૂછે, પિન્ટુભાઈ એવું પૂછે કે કાકા શિયાળાનું કે આ જે તમે શાસ્ત્ર કાઢ્યું છે ને એ લખાઈ જાય પછી અમને પણ આપજો. એ તો બધું જાતે લખવું પડશે પિન્ટુભાઈ. કે મને પણ સવારે ચાલવા જવા માટે ફોર્સ કરે છે મારી વાઈફ. કે ભાઈ આ તો કાકી છે એટલે માની જાય, કે બધી વાઈફ માની જાય એવું ના હોય. તોય તમને રસ્તો આપું. જો તમારે સવારે વહેલા ચાલવા ના જવું હોય ને તો મસ્ત એક રસ્તો આલું. એમ કહો. સવારે ચાલવા ના જવું હોય ને તો ખાલી એક દિવસ મોબાઈલ વગર 3-4 કલાક ચાલવા જાઓ. અચ્છા. અને પાછા આવ્યા પછી હું કહેવાનું ખબર વાઈફને, હા. કે યાર મોડું થઈ ગયું, પેલી જૂની ફ્રેન્ડ મળી હતી ને એ પણ કે રેગ્યુલર ત્યાં જ આવે છે ચાલવા. અરે વાહ. 2-3 કલાક વાતો કરી, ટાઈમની ખબર જ ના પડી. ચાલો સારું છે કે કંપની તો મળી રહેશે કાલથી. બોલ બેટ મારી દઉં, સવાર 10 વાગ્યા પહેલા તમને ઉઠાડે પણ નહીં તમારી વાઈફ. જા. પણ કાકા આટલું બધું સારું નહીં, થોડું હેલ્થ કોન્શિયસ થવું પડે. અલા ચૂરલા પણ આ નહીં લા, બહુ ઠંડી છે લા, ઉંમરે બહુ લાગે અમને. અને આટલી બધી ઠંડી શેની પડે છે મને તો એ જ નહીં ખબર પડતી. ગ્લોબલ વોર્મિંગ કાકા, બધું અતિમાં જ ચાલે છે. તમે જુઓ ને, ઠંડી પણ વધારે પડે, ગરમી પણ વધારે પડે, આ ચોમાસું પણ જો વરસાદ પણ વધારે પડે. એ તો મેં જોયું. આ બધું મેનમેડ છે કૃત્ય બધા. એમ તમારે ઈશ્વરની રચના સાથે છેડછાડ ના કરવી જોઈએ. તો આ વસ્તુ બ્યુટી પાર્લર વાળાએ પણ સમજવી જોઈએ કે નહીં? હે, બ્યુટી પાર્લર ક્યાંથી આવ્યું? તે કીધું ને ઈશ્વરની રચના સાથે છેડછાડ ના થવી જોઈએ, તે બ્યુટી પાર્લરમાં ના આવે. પણ બ્યુટી પાર્લર ને ગ્લોબલ વોર્મિંગ ને શું લેવા દેવા યાર? અલા ત્યાં કીધું કે નહીં? પણ એને ને આને કોઈ, તમે હું યાર આવું કરો છો? હા બસ હવે ચીડાયા કરા, રૂમ ટેમ્પરેચરમાં ફરક પડે, સારું લાગે. ફરી ગુસ્સે થા. હટ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા ફરી ફોન આવ્યો. આ ગેરંટી મહેશનો હશે. બોલ. હા એ જ હોય ને. ઉપાડો. હેલો, જીજુ હેપી ન્યુ યર. બધાને કે બધાને હેપી ન્યુ યર. કેમ છો મહેશ? ના હેપી ન્યુ યર. શું તે તો બહુ પાર્ટીઓ કરી મેં સાંભળ્યું. અરે જીજુ ના પૂછશો. સારું તો મૂકી દે. કેવું નહીં, પૂછો. હા બોલ. એટલે 31st માં છે ને મને પેલી મળી ગઈ. ચાલો. જીજુ તમને કહું, એકદમ સેમ જ છે. મારી ને એની બધી જે ક્વોલિટી બધી મળે છે. તારું ક્વોલિટીમાં આવે. એટલે કેવું ખબર જીજુ, જો એને પણ બિયર પસંદ છે, મને પણ બિયર પસંદ છે. એમ પણ એને છે ને ટેડી બિયર પસંદ છે, મને ઠંડી બિયર પસંદ છે. પેલા તો ડફોડ એને બિયર કહેવાય ને બેર કહેવાય. અને તું હવે બધા પોઈન્ટ મેચ કરે છે લા. તો સીધો નોકરી કર. અરે જીજુ એ જ કહું છું, એને તો મને નોકરીની જોબ પણ ઓફર કરી. નોકરીની જોબ ઓફર કરી? આ તું શું શબ્દો વાપરે ખબર તને? કૂચું આવી ગયા. એટલે નોકરી ઓફર કરી. શેની? પેલો કઈ ખબર ને, ઇંગ્લિશ વાળો તો નેટવર્ક માર્કેટિંગ એવું કઈક કહેતા હતા. ચાલો. જીજુ આ નેટવર્ક માર્કેટિંગ ની ઓફર છે એટલે શું? એટલે આ નેટવર્ક માર્કેટિંગ એટલે હું? એ રહેવા દે, નથી એમાં ઇન્કમ આવતી કે નથી શરમ, એટલે તું એમાં ના પડીશ. પણ જીજુ 2025 મારા માટે એક એવું આશાનું કિરણ છે ને. હું લા? આ વખતે તો લગન થઈ જશે ને. થશે. મને મનગમતી જીવન સાથી મળી જશે ને. હા પાડ દો. અલા પણ હું બોલ્યો મનગમતી જીવન સાથી મળી જશે ને. તને ટ્રેનના જનરલ ડબ્બામાં કોઈ દિવસ સીટ મળે છે? કોઈ દિવસે. તો મનગમતી તું રહેવા દે મહેશ, થઈ જશે તારું. એવું ને જીજુ, આખો આ શિયાળો જતો રહેશે, આખો લગન ગાળો. तो થઈ ગયા લા. હવે શિયાળા में जिसका लगन हो गया वो बधाई के पात्र, જેના ના થયા એ બધા રજાઈના પાત્ર. આ વર્ષે કરાવી દઈશું. મગજ મન ના કમ કીધું ફોન. ઓકે, હેપી ન્યુ યર. હા ચાલ આવ્યા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા યુટ્યુબ પર સવાલ આવ્યો છે મસ્ત. પહેલા તો તમને હેપી ન્યુ યર વિશ કર્યું છે. હા બધાને હેપી ન્યુ યર. અને એમનું નામ છે વરુણ મુરારકા.
વરુણ મુરારકા એટલે ત્યાં મારવાડી રાજસ્થાન. હા એવું લખ્યું જ છે કે હું અમદાવાદ શિફ્ટ થયો છું કાકા, રાજસ્થાનથી આવ્યો છું ને તમને રેગ્યુલર સાંભળું છું, બહુ મજા આવે છે. હજુ બહુ મજા આવશે. હજુ અમદાવાદમાં લોકોને મળતું વધારે મજા આવશે. હમણાં એક લગ્નમાં જબરજસ્ત સીન જોયો. શું? 2 માણસો સૂટ બૂટ પહેરીને સામસામી વાત કરતા હતા હા કે અરે આવો કેમ એકલા આવ્યા, બેનને સાથે ના લાયા? હા એટલે પેલો કે યાર કાર્ડમાં એક જ નામ લખેલું જો. હા તો પેલું કે ઇમ્પોસિબલ. તો પેલા કાર્ડ આપ્યું કે જો. હા લાગે અરે યાર આ તો ભૂલ થઈ ગઈ લાગે છે, બાકી અમારે ત્યાં તો પ્રસંગે તમે જોડે જો. હા એટલે પેલા કીધું કે હા કે મને પણ એવું લાગ્યું જ કે કંઈક ભૂલ થઈ ગઈ લાગે છે કાર્ડ લખનારની. હા એટલે કે મારી વાઈફને જોડે લઈને જ આવ્યો છું કે બહાર ગાડીમાં બેઠી જ છે, લેતો આવું. તે લેતો આવ્યો લા. હવે આ જે હોસ્ટ હતો ને હા જેણે આમંત્રણ આપેલું હા એ મારવાડી હતો હા અને આ કપલ અમદાવાદી હતું. એટલે વરુણ મુરારકા વેલકમ ટુ અમદાવાદ. તુમ શેર તો ઇધર સબ સવા શેર. તું જોજે મજા આવશે. આય તું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. Welcome back. Welcome 2025 અને કાકા the end of the era. એટલે કોણ મરી ગયું? એવું નહીં, તે તમને ખબર છે અલગ અલગ બધા જનરેશનનું નામ છે એવું. એટલે 1928 થી 1945 એટલે સાયલન્ટ જનરેશન, 1946 થી 1964 બેબી બૂમર્સ, હે 1965 થી 1980 જનરેશન એક્સ, એમ પછી 1981 થી 1996 હા એ મિલેનિયલ્સ કહેવાય, 1997 થી 2009 એ જનરેશન ઝી એટલે જનરેશન ઝેડ પણ કહે છે, હા 2010 થી 2024 એ આલ્ફા જનરેશન, અને હવે જે 2025 જે આયા ને એ બધા બીટા જનરેશન. આ બધું શું છે લખું ટેકનિકલ? હું તો પેઢી ને એવું બધું જ ખબર. એટલે એ રીતે હવે નામ આપેલા છે. ત્યાં કોણ નક્કી કરે? એ નહીં ખબર, ત્યાં કોણે ફેલાયું? અમે બધાએ. ત્યાં કીધું કોણે? એ નહીં ખબર. ત્યાં આલ્ફા બીટા ગામા ના રેડિયેશન પર કેમ નામ રાખ્યા? એ કશું જ ખબર નહીં. આ રિસર્ચનો વિષય છે, અમે બધી કરશું. અમથા બધા હું. એટલે તમારું કયું આવે? મારું મિલેનિયલ્સ. એટલે તમારું જનરેશન છેલ્લું જેના નાનપણના ફોટા મોબાઈલ થી નથી લીધા. હા કરેક્ટ. તો બદલાયું જ આખું તેમ. એ તો જે નામ હોય હા જનરેશન બદલાયું તો છે. સતત 15-20 વર્ષે બદલાય જ જો. પહેલા લોકો સફળ થતા હતા, હવે ખાલી વાયરલ થાય છે. લાયા. પહેલા લોકો કહેતા હતા ને ફૂલો ફલો, હા હવે કહે છે ફોલો કરો. ટેકનોલોજી જનરેશન નક્કી કરે એટલે આ બીજું કઈ નહીં. હા કરેક્ટ. તો આમાં મુકુંદ દાદા ક્યાં આવે? એ તો જનરેશન ચિરંજીવી લા. એને સદીઓમાં માપવા પડે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. Welcome back. કાકા once again happy new year. હા પણ પેલી વાઇબ નહીં આવતી. હાલા બસ યાર તમે પણ હવે આ ઉત્તરાયણ આવશે ને, પાછા લગ્ન પ્રસંગો બધા ચાલુ થશે એટલે બધું થઈ જશે, મોજમાં આવી જશે લોકો. યાર ચિંતા ના કરો. સીઝન હોય કે ના હોય, તહેવાર હોય કે ના હોય, મિત્રો તમારા જોરદાર હોય ને તો મજા આવે નહીં? 100%. હમણાં તે ના કીધું પેલું હું જનરેશન ઝી, હા આલ્ફા ને બીટા ગામા. ગામા હજુ નહીં આવ્યું. હા એટલે આ બધા છે ને ટેકનોલોજી ને ગેજેટ્સ થી ઘેરાયેલા છે, મિત્રોથી ઘેરાયેલા નહીં. હા એ સાચી વાત. હા મિત્રોના જ મજા જ ના આવેલા. સાચી વાત. એ તો ઠીક. હમણાં એક લગનમાં વરરાજાને દાળની ડોલ લઈને જતા જોયું મેં. કેમ? ભાઈબંધો જ નતા એના. આ ઝી ના આલ્ફા બીટા ખરા ને હા બધા નબળા થઈ ગયા. તે જેવું કેમ નબળા એટલે? નહીં લા, તાકાત નહીં રહી એમ. એટલે કેવું પડે એટલે? હમણાં વરઘોડામાં પોંખતી વખતે સાસુએ વરરાજા નાક ખેંચ્યું ને તો પેલાને સેડા નીકળી ગયા. બોલ. હવે પણ હવે આ કે હવે નબળી ક્વોલિટીમાં આવે તો શરદીને લીધે થાય યાર. એ ગમે તે હોય એવું ના હોય યાર. હું તમે તો તોય ઢીલા તો છે ને. નથી ભાઈ. અમારા જનરેશનને જો, અમારો સસરો શેમાં આવે? સાયલન્ટ જનરેશન. તોય કેટલો કકરાટ્યો છે. હવે હમણાં તું લગનમાં જાય, કોકને મળે તો તું શું પૂછે હું કે કેવું છે ભાઈ, જમ્યા કે નહીં? હા મારો સસરો હું પૂછે ખબર? હા કેવું આજે નાયા કે નહીં કે? આવું પૂછે લગનમાં. પણ આવો મસ્તીમાં રહેવાનું. એટલે ભાઈ બધાને હેપી ન્યુ યર. વાઇબ નહીં પણ હવે અલા યાર વાઇબ બહુ કરી તમે. પણ કઈ નહીં, આપણે તો જીવાનું, મસ્તી જ કરવાની. બરાબર હે ને? બરાબર ને? બરાબર છે બરાબર. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.